જય માતાજી, સ્વાગત છે તમારું અમારી નૈના પટેલ્સ રેસીપીમાં। તો આજે આપણે બનાવશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે ગોળ કેરીના અથાણાને પણ ટક્કર મારે તેવું। તો આ અથાણું માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે, અને જેને નહીં આવડતું હોય ને તેને પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો જો તેના માટે મેં અહીંયા એક કેરી લીધી છે, તે વજનમાં 500 ગ્રામ છે। તો કેરીની પસંદ આપણે આ રીતની જ કરવાની, જે આ રીતની મોટી હોય અને વજનમાં આ રીતે મીડિયમ હોય અને ખાટી હોય તેવી જ લેવાની છે આપણે। તો હવે તેને આગળ અને પાછળના ડીટીયાના ભાગને કાઢી નાખી અને છીલણની મદદથી આ રીતે તેની છાલને દૂર કરી દઈ। તો જો આ રીતે આપણે છાલના ભાગને દૂર કરી દીધો છે। હવે છરીની મદદથી તેને આ રીતે કટિંગ કરી લઈએ। જો તેને આ રીતે આપણે ચોરસ પીસમાં કટિંગ કરી લઈ। જો તો આ રીતે આપણે બધા પીસને કટિંગ કરી અને તૈયાર કરી લઈ। આ રીતે આપણા બધા પીસ બનીને તૈયાર છે। હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દેશું। તો જો અહીંયા આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે એડ કરી દઈએ। હવે અહીંયા મેં 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે। તો 500 ગ્રામ કેરી સામે 500 ગ્રામ ગોળનું માપ પરફેક્ટ છે। હવે તેને એડ કરી દઈએ। બંધ કરી દો અને તેને આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું। જો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આને ઢોકરિયામાં બાફવા મૂકશું। અહીંયા મેં પહેલેથી જ આપણે ઢોકરિયું પાણી એડ કરી અને ગરમ કરવા રાખેલું છે। હવે તેની વચ્ચે આ રીતે જો આપણે સેન્ટરમાં કાટલાને રાખી દેવાનું અને ઉપર આ રીતે બાઉલ રાખી અને તેની ઉપર આપણે આ ઢાંકી દેવાનું, એટલે પાણી અંદર પડે નહીં। અને ઢાંકી અને હાઈ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે તેને આપણે કૂક કરવાનું છે। તો જો આપણી કેરી બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે તેમાં મસાલો બનાવી લઈએ, તેમાં એડ કરવાનો। તો અહીંયા મેં 4 મોટી ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે, તેને એડ કરી દઈએ અને 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધી છે, તેને એડ કરી અને તેને થોડી વાર માટે આપણે સાતળી લઈએ। તો જો આવી રીતે સાતળવાથી મસાલો સરસ બનશે। જો આ રીતે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને વરિયાળી અને આપણા ધાણાના કુરિયા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે તેને ઠંડા કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડી વાર માટે એને ઠંડા કરી લઈએ। જો અહીંયા આપણા મસાલા થોડા ઠંડા થઈ ગયા છે, હવે આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે અહીંયા 4 મોટી ચમચી જેટલા મેં રાઈના કુરિયા લીધા છે, તેને પણ એડ કરી દઈએ અને 2 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે, તેને એડ કરી અને આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ। જો આ રીતે આપણો પાવડર બનીને તૈયાર છે। જો 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરીએ। જો ગોળ સરસ ઓગળી ગયો છે અને કેરી પણ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈએ। જો કેરી આ રીતે સરસ બફાઈ ગઈ છે। હવે બ્લેન્ડરની મદદથી આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ।
જો આ રીતે બ્લેન્ડર મારી અને આપણું કેરીનું મિશ્રણ તૈયાર છે. હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા આપણે એક પ્લેટ લીધી છે, એમાં આપણે આ મસાલાને આ રીતે ફરતો રાખી દઈએ. વચ્ચે આવી રીતે થોડી જગ્યા કરી દેવાની. અને અહીંયા મેં 1 ચમચી જેટલી હિંગ લીધી છે, તેને આ રીતે વચ્ચે રાખી દેવાની. જો અહીંયા આપણે એક પેન લીધી છે. હવે અડધો કપ જેટલું આપણે એમાં તેલ એડ કરી દઈએ અને તેને મીડિયમ ગરમ કરી લેવાનું. જો તેલને આપણે ચેક કરીએ તો થોડા કુરિયા નાખી તો તરત જ ઉપર આવી જાય છે, મતલબ કે આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે આપણે મસાલા ઉપર તેને એડ કરશું. હવે મસાલા ઉપર આપણે તેલને એડ કરી દઈશું અને ફટાફટ આપણે એને ઢાંકી દેવાનું, જેથી મસાલા અંદર સરસ રીતે શેકાઈ જાય. 5 મિનિટ આ રીતે આપણે ઢાંકીને રાખવાનું છે. જો 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી તો તેલમાં સરસ રીતે મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મીઠું એડ કરી અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું. જો આ રીતનું આપણે થોડું મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે, તેને એડ કરી દઈએ. તો કશ્મીરી લાલ મરચું એડ કરવાથી અથાણાનો કલર સરસ આવશે અને ટેસ્ટ પણ એનો સારો આવશે. તો જો આ રીતે આપણું મસાલાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કેરીનું મિશ્રણ છે ને એમાં આપણે એને એડ કરશું. જો આ રીતે મિક્સ કરી દેવાનું. જો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું અથાણું પણ સરસ તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બન્યું છે ને કેવું સરસ. જુઓ, જોતા જ મોઢામાં પાણી આવી જશે અને તેનો કલર પણ એવો સરસ આવ્યો છે. તો આને તમે એક કાચની બોટલમાં ભરી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો આપણે બોટલમાં ભરી દઈએ. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો ફરી મળીએ એક નવા રેસીપી વિડીયો સાથે.